ગુજરાતમાં જે ખનિજની ચોરી થઈ રહી છે ત્યારે વિશેષ કરીને ટ્રાઇબલ એરિયા અને એનાથી બી વિશેષ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં જે ખનિજ પડ્યું છે અને આકાશમાં અત્યારે તો ગીધ છે નથી, પણ આ લોકો ચોરી કરવાવાળા ગીધ રૂપે ઝઘડિયા અને જ્યાં જ્યાં ખનિજ છે ત્યાં આંટા ફેરા કરી રહ્યા છે. અને ગામ સભાને બી આ લોકો કોઈ જાતની એની ગવાઈ કરતા નથી અને ચોરીની જાણે છૂટ આપી દીધી હોય. તંત્ર, સાંસદ હોય કે બીજા હોદ્દા ધરાવતા હોય, ધારાસભ્ય જેવા, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખો, એ લોકોએ ભેગા થઈને આ ખનિજને બચાવીને જે બહારથી લોકો જે ઉદ્યોગપતિઓ અને બીજા જે લોકો આવીને એને કાઢી જાય છે અને કમાણી કરે છે, એના બદલે ગામ સભામાં ઠરાવ કરાવીને અહીંના લોકોની આ પ્રોપર્ટી છે ગામ સભાના હવાલે કરીને ગામ સભા એની હરાજી કરીને જે વધારાનું ખનિજ છે કે અહીંના લોકોને ફાયદો થાય એ જાતની વ્યવસ્થા કરીને ગામ સભા બી સદ્ધર બને. એ લોકો ગામ સભામાં હરાજી કરાવે અને જે લોકો સ્થાનિક છે સ્થાનિકને જ આપવું જોઈએ એ જાતની જોગવાઈ છે. પણ તંત્ર અને આવા જે ચૂંટાયેલા લોકો છે એ ભાગીદારીમાં થઈ જાય છે અને આખી વસ્તી આ ખનિજ બહારથી આવીને વેચવાવાળા લોકો તાજા માજા થઈ જાય છે ને એના લોકો બિચારા ભૂખે મરે છે. ટ્રાઇબલ એરિયામાં આટલું બધું ખનિજ હોય તો આખો ટ્રાઇબલ એરિયા ભૂખમરાથી આજે 90% લોકો ભૂખમરાની અંદર સપડાયા છે. અને બાળકોને જે કુપોષણમાં છે એ લોકોને આવું જે ખનિજ છે એ ગામમાં વેચીને આ લોકોને કુપોષણમાંથી બહાર કાઢવા જોઈએ. બજેટ બી ટ્રાઇબલ એરિયાનું છે એ પણ યોગ્ય રીતના ખર્ચાતું નથી અને ગીધની જાત જે પડી છે એ લોકો આ બધું ખાઈ જાય છે બજેટને બધું જ. અને અહીંના લોકોની દશા એટલી ખરાબ છે કે ન પૂછો વાત. એના પર ધ્યાન નહીં આપશે તો ભવિષ્યની અંદર આ કુપોષણથી એટલું બધું મૃત્યુ બાળકોનું થશે જેનો કોઈ જવાબ નથી. એટલે આ તો તાત્કાલિક અસરથી બંધ કરાવવું જોઈએ. કેટલા વખતથી આ બધું ચાલે છે અહીં આગળ, પણ ગીધ માનતા નથી. જેમ કે ગીધડા સાલા એની પાંખ બી મજબૂત હોય છે અને એને સપોર્ટ કરવાવાળા તંત્રવાળા લોકો જે ચૂંટાયેલા લોકો છે એની કંઈ આ પ્રજાની પડી નથી. એટલે બધા એની પાછળ વર્ગી ગયા છે અને જે ચોરી કરવાની જે દાનત છે એ પૂરજોશમાં ચાલે છે અને કાયદા બનાવે જ જાય છે, એનું અમલીકરણ થતું નથી, ભંગ વારંવાર થાય છે. તો સરકારે ધ્યાન આપીને આ વસ્તીને આનો ફાયદો થાય એવી હું અપેક્ષા રાખું છું.